નવસારી કલેક્ટર કંટ્રોલ રૂમની મુલાકાતે કલેક્ટરે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। માર્ગ મકાન વિભાગના 6 માર્ગો બંધ થયા છે। પંચાયત વિભાગના 75 માર્ગો બંધ થયા છે। નવસારી જિલ્લામાં 150 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે કલેક્ટરે પરિસ્થિતિનો સમગ્ર તાગ મેળવ્યો હતો। ડિઝાસ્ટર ઓફિસ ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી અને હાલ જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કયા પ્રકારની જિલ્લામાં પરિસ્થિતિ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, ક્યાં કેટલું પાણી ભરાયું છે, તો સમગ્ર તાગ મેળવ્યો હતો। માર્ગ મકાન વિભાગ સ્ટેટના 5-6 માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે, તો 75 માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી છે, તો અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। એમાં 150 લોકોનું સાથે સાથે નીચાણવાળા જે વિસ્તારોમાં રહે છે તેનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે। ત્યારે કલેક્ટરે સમગ્ર જે પરિસ્થિતિ છે વરસાદને લઈને સર્જાણી છે તેને લઈને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। નવસારી જિલ્લામાં પાછલા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા ત્રણેય નદીઓની જળ સપાટીમાં વધારો થયો છે। ત્યારે સીધા જ હાલ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીના આ દ્રશ્યો છે। પૂર્ણા નદીમાં પાણીની આવકમાં વધારો થતાં પૂર્ણા નદી નો ધસમસતો પ્રવાહ જે છે તે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। પૂર્ણા નદીની સપાટી હાલ 21 ફૂટ ઉપર પહોંચી છે। ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હવે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। શહેરના શાંતાદેવી રોડ, દશેરા ટેકરી, ભેંસતખાડા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તેની સાથે જ પૂર્ણા નદી જે છે એ હવે બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે જિલ્લાની અન્ય નદીઓમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। નવસારી જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાંથી 50 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે જ નવસારી જિલ્લાના 75 જેટલા માર્ગો જે છે એ ઓવરટોપિંગના કારણે બંધ કરી દેવાયા છે। સાથે જ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।